નમસ્કાર દર્શક મિત્રો. અમેરિકા, ઇઝરાયલ, ઈરાન યુદ્ધ લગભગ 2 અઠવાડિયા થયા. એની ધીરે ધીરે અસરો આપણને હવે લાગવા માંડી છે. એમાં છેલ્લા 2-3 દિવસથી રાંધણ ગેસની તંગી ઊભી થવાના એંધાણ અને એ અંગેની જાત જાતની અફવાઓ આપણે ત્યાં ફરવા નીકળી છે. અને એટલે તમારી આ ચેનલને એવું લાગ્યું કે આમાં ઊંડા ઉતરી વાસ્તવિક હકીકત શું છે એનો ચિતાર તમારી સામે મૂકો. આ એક એવો વિષય છે જે સૌને સ્પર્શે છે. ઘરે ઘરની ચિંતાનો વિષય છે. અને એટલે અમે જે નિયમો પાળીએ છીએ તે પ્રમાણે આ પ્રકારના વિષયોને અમે રાજકારણથી અળગા રાખ્યા છે. કોઈના પર પણ દોષારોપણ કર્યા સિવાય હકીકત શું છે અને તમારી હાડમારીમાંથી તમને મુક્તિ ક્યારે મળશે અને દરમિયાનમાં તમારે શું કરવું જોઈએ એ પરિસ્થિતિનું સંપૂર્ણપણે તટસ્થ નિરૂપણ કરતો આ કાર્યક્રમ ઘરમાં ગેસનો બાટલો અને હોટલ રેસ્ટોરન્ટની જરૂરિયાત માટેના પુરવઠાના ગેસની કટોકટીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે તથ્યો આધારિત માત્ર સાચી વિગતો તમારે માટે જ અહીં રજૂ કરું છું. ભવિષ્યમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધે અથવા અન્ય કોઈ આ યુદ્ધના કારણે જનસામાન્યને અસર થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમે અમારા પર ભરોસો રાખીને આ સમાચાર સાંભળી શકો છો. અમે એમાં રાજકારણ મેળવવાનો ક્યારેય પ્રયત્ન નહીં કરીએ. દોસ્તો, ઇઝરાયલ અને અમેરિકાનું ઈરાન સાથે યુદ્ધ શરૂ થવાને કારણે એક મોટી ચિંતાનો વિષય ઘરમાં તેમજ હોટલમાં વપરાતા રાંધણ ગેસ, જેને આપણે એલપીજી કહીએ છીએ, ના પુરવઠા ઉપર પડી છે. એક જવાબદાર ચેનલ તરીકે કોઈ પણ પ્રકારના રાજકીય રાગદ્વેષ વગર ઉપલબ્ધ હકીકતો શોધી માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી આજનો આ પ્રયાસ છે. દોસ્તો, ભારત રોજના 48 લાખ જેટલા, એટલે 1.5 કરોડ થયા, 48 લાખ જેટલા 14.2 કિલો વજન, આપણા ઘરમાં બાટલો આવે છે 14.2 કિલોનો આવે છે, 14.2 કિલો વજન ધરાવતા રાંધણ ગેસના બાટલા વાપરે છે, જે માટે 68,000 ટન એલપીજી એટલે કે દેશના કુલ એલપીજી વપરાશનું 85% ઘરે રસોઈ કરવા માટે વપરાય છે. હોટેલ અને રેસ્ટોરન્ટમાં 19 કિલોનો બાટલો વપરાય છે અને કમર્શિયલ બાટલો કે છે. આ કમર્શિયલ સિલિન્ડર ની આખા દેશમાં જરૂરિયાતનો અંદાજ પેલાનો રોજના 48 લાખ બાટલા છે. આ 19 કિલોના બાટલા જે હોટલ રેસ્ટોરન્ટમાં વપરાય છે એની જરૂરિયાત રોજના 6,30,000ની છે.
અને એ માટે પેલામાં 68,000 ટન એલપીજી વપરાતો હતો, આમાં 12,000 ટન એલપીજી વપરાય છે. મોટાભાગની રેસ્ટોરાં અથવા હોટલ સરેરાશ રોજના 2 થી 3 બાટલા વાપરે છે. આમ ભારતમાં 80 થી 85% કુકિંગ ગેસ એટલે રાંધવાના બળતણ તરીકે ઘરે વપરાતા બાટલામાં એલપીજી નો ઉપયોગ થાય છે, જ્યારે 15 થી 20% ઉપયોગ કમર્શિયલ હેતુસર થાય છે. જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત કુકિંગ ગેસ એટલે કે 14.2 કિલોનો બાટલો, જે તમારા ઘરના રસોડામાં હોય છે, 14.2 કિલો નો બાટલો લગભગ રોજના 10 થી 15 લાખ બાટલા ગુજરાત વાપરી નાખે છે. ભારત 48 લાખ બાટલા વાપરે છે, એમાંથી 10 થી 15 લાખ બાટલા રોજના એટલું ગુજરાત વાપરે છે. ભારતની કુલ વપરાશ મેં કહ્યું તેમ 48 લાખ બાટલા સામે ગુજરાતનો હિસ્સો એ 10 થી 15 લાખ બાટલા ગણીએ આપણે તો લગભગ 20% જેટલો થયો. એવું માની શકાય કે હવે સરકારે જાહેર કર્યું છે તે પ્રમાણે રિફિલ 25 દિવસ પહેલા નહીં મળે, દોડાદોડી નહીં કરતા, મળશે 25 દિવસ પછી. રહી ગયા ભાઈ, રહી ગયા, ગમે તેમ કરીને કાળા બજારમાં આમ તેમ ઊંધા ચત્તા કરીને એવું ન કરતા, મળશે. રાંધણ ગેસની અછત નજદીકના ભવિષ્યમાં એવી નથી થવાની કે સરકાર એને તમને 25 દિવસ કહે છે એમાંથી એને પાછા પડવું પડે. આપણી પાસે માંગને પહોંચી વળે એટલો પુરવઠો છે, અને એટલે ગભરાટમાં આવીને દોડાદોડ નહીં કરી મૂકતા. હા, હોટલો અને રેસ્ટોરાંમાં 15 દિવસ વેઇટિંગ પીરિયડ ચાલે એ પરિસ્થિતિ છે, એટલે ત્યાં પાટિયા તમે પેલો શનિવાર આવે જમવા ચાલ્યા રેસ્ટોરાંમાં, એમાં તકલીફ પડશે, ઘરે નહીં પડે. કમર્શિયલ સિલિન્ડરમાં પુરવઠા શોર્ટેજ દેખાવા માંડી છે, અને અત્યારે લગભગ 10 થી 15 દિવસનો વેઇટિંગ પીરિયડ છે. આવું કેમ છે? તો હોર્મુઝ સ્ટ્રેટ એટલે હોર્મુઝની સામુદ્રધુની ભારતની ક્રૂડ ઓઇલ, એલપીજી અને લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે એલએનજી ની આયાત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની છે. ફારસની ખાડીના દેશોમાંથી ભારતને મળતો મોટા પ્રમાણમાં ઉર્જા પુરવઠો અહીંથી પસાર થાય છે. હોર્મુઝમાંથી ભારતની ક્રૂડ ઓઇલ આયાતનો લગભગ 50%, ભારતની ક્રૂડ ઓઇલ આયાતનો લગભગ 50% અને ગેસની આયાતનો લગભગ 70% ભાગ હોર્મુઝમાંથી પસાર થાય છે. દુનિયામાં કુલ પેટ્રોલિયમ પ્રોડક્ટનો જે વેપાર થાય છે એમાં 20%, 5મા ભાગનો વેપાર એ આ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. પણ ભારત માટે પરિસ્થિતિ એવી છે કે તેલ 50%, ગેસ 70% હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવે છે, જેમાં રશિયા પાસેથી મળતા પુરવઠાનો પણ સમાવેશ થાય છે. આમ છતાંય હજુ પણ હોર્મુઝને રસ્તે 25 થી 27 લાખ બેરલ સાવ બંધ નથી થઈ ગયું. તાજેતરના એક મુખ્ય સમાચાર એવા છે કે શિવાલિક અને નંદાદેવી નામના ભારતનો ધ્વજ ધારણ કરતા, એટલે આપણા ટેન્કર, ભારતના આવતા ટેન્કર હોર્મુઝ પસાર કરી ભારતના બંદરે પહોંચશે. કોઈ કે અફવા ફેલાઈ હતી કે તો અમેરિકા જતા રહેવાના. ના, એવું નથી, ખોટું છે. આ બંને જહાજો લગભગ 92,700 મેટ્રિક ટન એલપીજી લઈને ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદરે આવી રહ્યા છે.
શિવાલિક આજે એટલે 16 માર્ચ 2026ની સવારે 9:30 વાગે મુન્દ્રા અને નંદાદેવી 17 માર્ચ 2026ની સવારે આશરે 4 વાગે કંડલા બંદરે પહોંચશે. આ બંને ટેન્કરનું ભારત પહોંચવું ભારતના ગેસ સંકટ દરમિયાન મહત્વની ઘટના છે. શિવાલિક અને નંદાદેવી જહાજનો જે એલપીજી આવશે એ કેટલા રસોઈ ગેસ સિલિન્ડર બનાવી શકે? તો જવાબ છે કે શિવાલિક અને નંદાદેવી આ બંને ગેસ ટેન્કર 92,700 મેટ્રિક ટન એલપીજી લાવે છે. એમાંથી 14.2 કિલોના 65 લાખ કુકિંગ ગેસ એટલે કે રસોઈ માટેના ગેસ સિલિન્ડર બની શકે. 65 લાખ ગેસ સિલિન્ડર બની શકે એટલો એલપીજી આ બંને જહાજો લઈને આવે છે. આ જથ્થો ગુજરાત અને ભારતના ગૃહિણીને એના રસોડાના ગેસ પુરવઠાના સંકટને કંઈક અંશે રાહત આપશે. એક માહિતી મુજબ આ ગેસ મુન્દ્રા અને કંડલા બંદરે પહોંચ્યા બાદ ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરો તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વેચાશે, જેમાં ઘરેલું ગ્રાહકોને પ્રાથમિકતા મળશે. ત્યાં પછી હોસ્પિટલોને મળશે, એમને પણ પ્રાથમિકતા મળશે. ત્યાર પછી રેસ્ટોરાં અને કમર્શિયલ ઉપયોગ માટે મળશે. ગુજરાતમાં શિવાલિક અને નંદાદેવી જહાજ આવવાને કારણે કુકિંગ ગેસની ઉપલબ્ધિમાં રાહત મળશે. દરેકે ધીરજ રાખવી અને આવા અસામાન્ય સંજોગોમાં ભારત સરકાર તેમજ ઓઇલ અને ગેસ કંપનીઓ સાથે પૂરેપૂરો સહયોગ કરવો જોઈએ. સંગ્રહખોરીથી દૂર રહેવું જોઈએ. પેનિક બાઇંગ એટલે ગભરાટમાં, ઉશ્કેરાટમાં દોડાદોડી કરીને કાળા બજારમાં ખરીદી કરીને ગમે તેમ કરીને ગેસનો સિલિન્ડર ઘરમાં મુકાઈ દેવાની લોભથી બચવું જોઈએ. આ બંને જહાજો ગુજરાતના કંડલા અને મુન્દ્રા બંદરે પહોંચતા જહાજોના અનલોડિંગ અને વિતરણ નેટવર્ક દ્વારા 92,700 મેટ્રિક ટન એલપીજી 48 કલાક, માત્ર 48 કલાકમાં મુખ્ય શહેરોમાં પહોંચી જશે, જેને કારણે 18-19 માર્ચ સુધીમાં પુરવઠામાં ઘણી રાહત થઈ જશે. એટલે કોઈએ ગભરાટમાં આવીને પેનિક બાઇંગ માટે દોડાદોડ કરવી અથવા તો કાળા બજારમાંથી પણ ગેસનો બાટલો ગમે તેમ કરીને ખરીદી લેવો એવું કરવાની જરૂર નથી. ભારત સરકારે રિફાઇનરીઓમાં પણ ઉત્પાદન વધાર્યું છે, એટલે ત્યાંથી પણ વધુ પુરવઠો મળશે. આમ હાલના સંજોગોમાં બીજું કંઈ અણધાર્યું ન બને તો રાંધણ ગેસની અછત ઝાઝી નડશે નહીં. થોડી નડશે તો ખરી, પણ ઝાઝી નહીં નડે અને પુરવઠાની સ્થિતિ સુધરશે. 4 થી 8 અઠવાડિયા કે તેથી લાંબો સમય પણ હોર્મુઝની કટોકટી ચાલે. આ લડાઈ ક્યારે પૂરી થશે એનું કંઈ ઠેકાણું નહીં. તો એને પહોંચી વળવા 8 માર્ચ 2026થી આપણી રિફાઇનરીઓએ એલપીજીનું ઉત્પાદન 25 થી 28% વધાર્યું છે. આ ઉપરાંત અખાતના દેશો સિવાયના દેશોમાંથી પણ ગેસ લાવવા માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. એટલે ગુજરાતની 10 થી 15 લાખ સિલિન્ડરની રોજની જરૂરિયાત પહોંચી વળવામાં થોડી ઘણી કરકસર સાથે વાંધો આવવો જોઈએ નહીં. આપણે પણ ગેસ બિનજરૂરી ન વપરાય, ઢાંકેલા વાસણમાં રસોઈ કરીએ, ગેસ વેડફાય નહીં, આ બધી બાબતોનું ધ્યાન રાખીએ તો આ સંકટ આપણે પાર નીકળી જઈશું. હોટલ અને રેસ્ટોરાં માટેના 19 કિલોવાળા ગેસ સિલિન્ડરમાં પ્રમાણમાં પરિસ્થિતિ વધારે ખરાબ છે અને એમાં 15 દિવસનો વેઇટિંગ પીરિયડ છે, જેમાં તાત્કાલિક સુધારો આવે તેવું કાંઈ દેખાતું નથી. એટલે દોસ્તો,
જ્યાં સુધી ગૃહિણીઓને રસોડામાં રાંધવા માટેના ગેસનો સવાલ છે ત્યાં સુધીમાં આવનાર 2-3 દિવસમાં એની ઉપલબ્ધિ સુધરવી જોઈએ. દોડાદોડી ના કરશો, ગભરાશો નહીં, મળતા થઈ જશે તમને પાછા ગેસનો સિલિન્ડર. 25 દિવસ નોંધાવવાની મુદત સરકારે વધારી છે, એના કારણે પણ 5 દિવસનો એક ગ્રેસ પીરિયડ મળી જશે. કિંમતમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે. આ બધું ભેગું થઈને સરવાળે ગૃહિણીને એના રસોડામાં ગેસ વગર નહીં બેસી રહેવું પડે. એવડી મોટી કટોકટી આજની તારીખમાં ઊભી થાય તેવું લાગતું નથી. આવનાર સમયમાં એવા કોઈ અસામાન્ય બનાવો બને અથવા એવી કોઈ અસામાન્ય પરિસ્થિતિ ઊભી થાય તો વળી પાછો તમારી સામે એની વિગતો સાથે હું હાજર થઈશ. આજે હકીકતો સાથે મેં રાંધણ ગેસની જે પરિસ્થિતિ છે તેનું વિવરણ તમારી સામે મૂક્યું છે. આશા રાખું કે એ ઉપયોગી થશે. વધારેમાં વધારે મિત્રો સુધી આ વહેંચાય, વધારેમાં વધારે ગૃહિણીઓ સુધી આ પહોંચે, ખોટો ગભરાટ દૂર થાય અને આપણે બધા કટોકટી પાર કરી જઈએ એ આશયથી મેં આ પ્રયત્ન કર્યો છે. માત્ર હકીકતોને અને તથ્યોને વફાદાર રહીને જ મેં વાત મૂકી છે. એમાં કોઈ પણ રીતે આ પરિસ્થિતિમાં ક્યાંય વાતને ગૂંચવાડવા અથવા તો ગૂંચવાડામાં નાખવામાં કોઈ રસ નથી. તમારી આ ચેનલ ધ રિયલ ડિબેટ ક્યારેય એવું નહીં કરે એનો તમે વિશ્વાસ રાખજો. અમે જ્યાં સુધી તમારા અથવા તો રાષ્ટ્રહિતના પ્રશ્નોનો સવાલ છે, અમારા મને સર્વોપરી છે. સરકારો આવશે ને જશે, રાષ્ટ્ર કાયમી છે. અને એટલે અમારી પહેલી વફાદારી આ દેશને છે, બીજી વફાદારી પ્રજાને છે, ત્રીજી વફાદારી અમારા દર્શક મિત્રોને છે અને પછી અમારી જાતને. આ રીતે અમે નીતિ નિયમપૂર્વક ચાલીએ છીએ. તો આ માહિતી વધુમાં વધુ પ્રસરે તે જોવાનું કામ હવે તમારું છે. તમારા પર છોડું છું. સમૂહ સૂત્ર થઈ જશે બધું, ચિંતા ના કરશો. ધ્યાન રાખજો. ટેક કેર. આવજો. ભારત માતા કી જય.